જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, નવરાત્રા ચાલે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો મિત્રો ધ્યાનથી સાંભળજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। ચૈત્ર નવરાત્રિમાં માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહે છે। નવરાત્રિનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે। નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં અમે ઘણીવાર એવી ભૂલો કરી બેસીએ છીએ જે ન કરવી જોઈએ। આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ। તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શું ન કરીએ। નવરાત્રિના દિવસોમાં શું કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું। તો એમાં પહેલું છે દરરોજે મંદિર જવું જોઈએ। નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ। બીજા નંબર પર છે દેવીને જળ ચઢાવવું। શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ નવરાત્રિમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। ત્રીજા નંબર પર છે ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો। જો તમે ઘરમાં જ રહો છો અને બહાર નથી જતા તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ। સાથે સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ। ચોથા નંબર પર છે 9 દિવસ સુધી વ્રત રાખો। આજે આ વાત વિજ્ઞાન પણ માને છે કે માણસ જો ઉપવાસ રાખે તો આ કાર્યથી શરીરની સફાઈ થઈ જાય છે। બીજી તરફ ભક્તિની નજરે પણ ઉપવાસ ખૂબ મહત્વપૂર્ણ છે। આજે કળિયુગમાં ઉપવાસ એક રીતની તપસ્યા છે। પાંચમું, 9 દિવસ સુધી દેવીની ખાસ શૃંગાર કરવા, એટલે કે નવરાત્રામાં માણસે 9 દિવસ સુધી દેવી એટલે કે માતાજીનો ખાસ શૃંગાર કરવો જોઈએ। શૃંગારમાં માતાના વસ્ત્ર, ફૂલોની માળા, હાર અને નવા વસ્ત્રોથી માતાજીનો શૃંગાર કરવો જોઈએ। 6 નંબર પર છે અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવવું। માતાજીના આઠમના દિવસે માતાજીની ખાસ પૂજનનું આયોજન કરવું શુભ જણાવ્યા પ્રમાણે। આ પૂજા માટે કોઈ બ્રાહ્મણની મદદ લેવામાં આવે તો ઉત્તમ ગણાય છે અને જો બ્રાહ્મણ ન હોય તો પોતે અથવા માતા સ્ત્રોત અને ધ્યાન પાઠ કરવા જોઈએ। 7 નંબર પર છે માતાની અખંડ જ્યોત પ્રગટાવવી। નોરતામાં માતાજીની અખંડ જ્યોત જો ગાયના દેશી ઘીથી પ્રગટાવવામાં આવે તો માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને જો ગાયનું ઘી નથી તો બીજા ઘીથી પણ માતાજીનું અખંડ જ્યોતિ પૂજા સ્થાન પર જરૂર પ્રગટાવવી જોઈએ। 8મું છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું। નોરતામાં એક વાતનું ખાસ ધ્યાન બધાને રાખવું જોઈએ। જો તમે વ્રત કરો કે નહીં પણ આ 9 દિવસોમાં દરેક માણસે બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવા જોઈએ। નવરાત્રિમાં દિવસમાં શું ન કરવું જોઈએ તો એમાં છે વઘાર ન કરવો જોઈએ। ઘરમાં જો કોઈ માણસ વ્રત ન રાખે તો પણ એના પર વઘાર વગરનું ભોજન બનાવવું જોઈએ। 9 દિવસ સુધી વઘારનો પ્રયોગ ન કરવો। બીજું છે લસણ ડુંગળીનો પ્રયોગ કરવો નહીં। નવરાત્રામાં ઘરમાં લસણ ડુંગળીનો પ્રયોગ કરવો જોઈએ નહીં। ત્રીજું, દાઢી, નખ અને વાળ ન કાપવા। નવરાત્રામાં માણસે નખ, દાઢી, વાળ બધું ન કાપવું જોઈએ। માંસ અને મદિરાનો ઉપયોગ ન કરવો જોઈએ। તો મિત્રો હવે જોઈશું આપણે નવરાત્રિની વ્રતની કથા। નવરાત્રિ વ્રતની કથા વિશેષ પ્રચલિત છે। પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો। તેને સુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી। અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો। તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત રહેતી। એક દિવસ સુમતી તેમની બહેનપણીઓ સાથે રમવા લાગી। એ ભગવતીના પૂજનમાં ઉપસ્થિત ન રહી। તેના પિતાને એવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યો અને પુત્રીથી કહેવા લાગ્યો કે દુષ્ટ પુત્રી, આજે સવારથી તું ભગવતીનું
પૂજન નથી કર્યું. આ કારણે કોઈ કુષ્ટી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ. પિતાના આ રીતે વચન સાંભળી સુમતીને મોટું દુઃખ થયું અને પિતાથી કહેવા લાગી, હું તમારી કન્યા છું. હું બધી જ રીતે આધીન છું. જેવી રીતે તમે ઈચ્છો તેવી જ રીતે હું કરીશ. થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે. માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે, પણ થાય એ જ છે જે ભાગ્યમાં લખ્યું છે. તેમની કન્યાના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો. ત્યારે તેને તેમની કન્યાને એક કુષ્ઠીની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સે થઈ પુત્રીથી કહેવા લાગ્યો કે જાઓ, જઈને તમારા કર્મના ફળ ભોગવો. સુમતી તેના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વિતાવી. તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતીથી કહેવા લાગી, હે દીન બ્રાહ્મણી, હું તારા ઉપર પ્રસન્ન છું. તમે જે ઈચ્છો એ વરદાન માંગી શકો છો. હું પ્રસન્ન થવા પર મનોવાંછિત ફળ આપનારી છું. આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ? એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી, હું તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું. તું પૂર્વજન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી. એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાઈઓને પકડી કેદખાનામાં નાખી દીધા હતા. તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ નથી આપ્યું. આ રીતે નવરાત્રાના દિવસોમાં તમે કંઈ જ ન ખાધું અને ન જળ પીધું હતું. તેથી 9 દિવસ નવરાત્રાનો વ્રત થઈ ગયું હતું. હે બ્રાહ્મણી, તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનોવાંછિત વસ્તુ આપી રહી છું. બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ એટલે કે કુષ્ઠ રોગને દૂર કરો. તેમના પતિનો શરીર ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈ ગયું અને ખૂબ કાંતિયુક્ત થઈ ગયું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ જોયું માતાજીની કથા વાર્તા. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.